નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા શહેરમાં આવેલ સિંગી ફાટક બંધ કરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા શહેરમાંથી પસાર થતી સિંગી ફાટક બંધ કરવામાં આવી છે, જેમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હોય, જેને લઈ બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકો સહિત અન્ય મોટા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. જે ફાટક 20 તારીખથી 22 તારીખ સુધી બંધ કરી રેલવે વિભાગ દ્વારા જરૂરી કામગીરી આરંભી છે, જે બાબતની માહિતી શનિવારના રોજ 11 કલાકે મળી હતી. તાપી જિલ્લા એસઓજીની ટીમે સોંગઢ નગરમાં રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલ ફટાકડાનો જથ્થો ઝડપી લીધો. તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢ શહેરના દેવજીપુરા વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટક ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી લોકોની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરતા આરોપી સાદિક અલી ભોજાણીને ઝડપી લીધો છે, જેમાં પોલીસે 59,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ સહિતનો ગુનો દાખલ કર્યો છે. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોંગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી 8 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી શનિવારના 5:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી પ્રોહી ગુનામાં 8 વર્ષથી વોન્ટેડ આરોપી વસીમ મોહમ્મદ રશીદ શેખને ઝડપી લીધો છે, જે આરોપી સામે ઉકાઈ પોલીસ મથક ખાતે દારૂના ગુનામાં સંડોવણી બહાર આવતા જેને વોન્ટેડ જાહેર કરાયો હતો, જેને ઝડપી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળાના મેદાન ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ પ્રભારી મંત્રીની હાજરીમાં કરવામાં આવ્યો. વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળાના મેદાન ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી થીમ આધારિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાને ખુલ્લો મૂકવામાં આવતા મંત્રી દ્વારા માહિતી અપાઈ હતી. તાપી જિલ્લાના વ્યારા ખાતે સશક્તની નારી મેળાઓ નું જે રીતેનું આયોજન થયું છે, વહીવટીતંત્રએ ભારત સરકાર અને રાજ્ય સરકારની જે કલ્પના છે કે આત્મનિર્ભર ભારતની અંદર પણ બહેનોનો પણ ખૂબ મોટો ફાળો હોવો જોઈએ. આજે જ્યારે આ મેળાની અંદર આપણે દરેક સ્ટોલ જોઈ રહ્યા છે એ પ્રમાણે બહેનો અનેક પ્રકારનું એમની આવડત પ્રમાણે ઉત્પાદન કરે છે અને એ બહેનો એમના પ્રયાસ દ્વારા નાના મોટા મેળાની અંદર એ સારું વેચાણ પણ કરી શકે છે. એના કારણે એનું ટર્નઓવર ખૂબ સારું દેખાય છે અને એ ટર્નઓવરના કારણે એની જિંદગીમાં પણ બદલાવ આવે છે, એના જીવન ધોરણ પણ બદલાય છે. તાપી જિલ્લા સેવા સદન નજીક કારની અડફેટે આવેલ સાયકલ ચાલકનું મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કર્યો. વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ જિલ્લા સેવા સદન નજીક એક પૂરપાટ ઝડપે દોડતી કારે સાયકલ સવાર વિષ્ણુભાઈ ગામિતને અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં વિષ્ણુભાઈનું મોત નીપજતા પોલીસે શંકરભાઈની ફરિયાદ લઈ કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે. ડોલવણના પીઠાદરા ગામે મોપેડ પરથી ચાલકે કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો. ચાલકને ઈજાઓ પહોંચી. ડોલવણ પોલીસ મથક ખાતેથી શનિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ પીઠાદરા ગામની સીમા મોપેડ ચાલક જિગ્નેશ ગામિતે પોતાનું મોપેડ ગફલતભરી રીતે હંકારી મોપેડ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ચાલકને કપાળ અને નાકના ભાગે ઈજાઓ પહોંચતા પોલીસે દાઉદભાઈની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો છે. તાપી સેવા સદનના હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી. વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક શનિવારના રોજ 31 કલાકની આસપાસ યોજાઈ હતી, જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બેઠકમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો સહિતના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારા શહેરમાં આવેલ જીએબી નજીક ટેમ્પા અને મોપેડ વચ્ચે અકસ્માતમાં દંપતીને ઈજાઓ પહોંચી. વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના 11 કલાકની આસપાસ મળતી વિગત મુજબ જીબી નજીક ટેમ્પો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ પર સવાર દંપતી હિતેશભાઈ ગામિત અને તેમની પત્ની રીબકાબેનને દવાખાને લઈ જતા હતા,
ત્યારે અકસ્માત સર્જાતા બંનેને ઈજાઓ પહોંચી હતી, જે બનાવને પગલે પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.